જય શ્રી કૃષ્ણ। આજે આ વિડીયોમાં સાંભળશું સંકટ ચતુર્થી વ્રતની વિધિ, મહાત્મ્ય અને કથા વાર્તા। આજે તારીખ 2 જાન્યુઆરી 2021 શનિવાર આ વર્ષની પ્રથમ સંકટ ચતુર્થી છે। આજના દિવસે ભગવાન શ્રી ગણેશનું પૂજન, અર્ચન, પ્રાર્થના કરવાનું વિશેષ મહાત્મ્ય છે। સંકટ ચોથનું આ વ્રત કરવા માટે કોઈ આકરા વિધિ વિધાન કે જપ નથી કરવાના। દરેક મહિનાની વદ પક્ષની ચોથ ચતુર્થીએ આ વ્રત કરાય છે। કોઈ પણ મંગળવારથી પણ આ વ્રત થઈ શકે છે। આ વ્રતમાં નકોડો ઉપવાસ, એકટાણું, દાન દક્ષિણા, બ્રહ્મભોજન જેવું કોઈ બંધન નથી। માત્ર મનની શુદ્ધતા અને સેવાભાવથી આ વ્રત કરવાનું હોય છે। વ્રત કરનારે સૂર્યોદય પહેલાં ઉઠી નિત્ય કર્મથી પરવારી નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી ઘરના ઉંબરાનું પૂજન કરવું। ઘરના ઉંબરે શુભ સ્વસ્તિક બનાવી ચોખા ચડાવવા અને ઉંબરાની બંને બાજુ ઘીનો દીવો કરવો। જે જગ્યાએ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી હોય એ જગ્યાએ પવિત્ર કરી લાકડાનો બાજટ કે પાટલો મૂકી તેના પર નવું લાલ કપડું પાથરી તેના પર ભગવાન શ્રી ગણેશની મૂર્તિ, ફોટો કે સોપારી મૂકવા। ઘરના દેવસ્થાને દીવો પ્રગટાવો, ધૂપ અગરબત્તી કરી શ્રી ગણેશની છબી કે મૂર્તિને તિલક કરી 2 સોપારી આજુબાજુ મૂકવા। ચારેય બાજુ પવિત્ર પાણી છાંટવું। ગણેશ યંત્ર હોય તો તેની પણ પૂજા કરી શકાય। કંકુ, સિંદૂર, હળદર, લાલ ફૂલ અને જનોઈ ચડાવવા। છબીની પાસે રિદ્ધિ સિદ્ધિ બિરાજમાન છે તેવું સમજી રિદ્ધિ સિદ્ધિના સોપારીને ચાંદલો કરી ઘીનો દીવો કરવો। અગરબત્તી કરી ગણેશજીને નૈવેદ્યમાં ગોળ ઘીના 3 લાડુ ધરાવવા। મનમાં ધારેલી ઈચ્છાનો સંકલ્પ કરી 2 હાથે વંદન કરી 11 વખત ઓમ હ્રીમ ગમ ગણપતયે નમઃ આ મંત્ર બોલવો। નૈવેદ્ય ધરાવી આરતી કરવી। આરતી કરતા પહેલા શ્રી ગણેશની માનસ પૂજા સ્તોત્રનું મધુર કંઠે ગાન કરવું। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્રિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે। આ રીતે પૂજા કરી વ્રતનું મહાત્મ્ય દર્શાવતી વ્રતની કથા વાર્તા સાંભળવી। ચંદ્રોદય સમયે ભગવાન શ્રી ગણેશનું પૂજન કરી ચંદ્રને અધર્ય આપવો। લાડુનો પ્રસાદ ધરાવી ભોજન કરવું। આ રીતે આ વ્રત પૂર્ણ કરવું। આ વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે। ધન ધાન્ય, પુત્ર પુત્રાદિનું સુખ આપે છે। દરેકના સંકટ આફત ટળે છે। દુઃખી અવસ્થાથી સુખના દિવસો આપે છે। ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય છે। શત્રુ ઉપર વિજય થાય છે। આટલું ફળદાયી છે આ સંકટ ચોથનું વ્રત। તો આ હતી વ્રતની વિધિ, વ્રતનું મહાત્મ્ય। હવે સાંભળશું વ્રતની કથા। આસો માસની સંકટ ચતુર્થીની વ્રત કથા પૂર્ણ થતા શૈનક આદિ ઋષિઓ કહે છે, હે સુતજી, હવે અમને કારતક માસની શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીની કથા કૃપા કરી અમને કહો। સુતજી બોલ્યા, હે મુનિવર્યો, કારતક માસમાં આવતી શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીને કપિલ ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે। ગણપતિજી કપિલ વર્ણના હોવાથી તેઓ કપિલ ગણેશજી તરીકે જાણીતા છે। હવે હું તમને કારતક મહિનામાં આવતી ગણેશ ચતુર્થીની વ્રત કથા કહી સંભળાવું છું, તે તમે સૌ શ્રવણ કરો। એકવાર પાર્વતીજીએ શ્રી ગણેશને પૂછ્યું, હે ગણપતિજી, કારતક કૃષ્ણ પક્ષની ચતુર્થીને કયા નામે ગણપતિની આરાધના કરવી જોઈએ અને કેવી રીતે કરવી જોઈએ? માતા પાર્વતીજીનો ઉપરનો પ્રશ્ન સાંભળીને શ્રી ગણેશે કહ્યું કે કારતક વદ ચતુર્થીનું નામ સંકષ્ટા છે। કપિલ નામના ગણેશજીનું તે દિવસે પૂજન કરવું જોઈએ। પૂજન વિધિ વિધાન પ્રમાણે કરવું જોઈએ। એકવાર ભોજન કરવું। વ્રત અને પૂજન કર્યા પછી બ્રાહ્મણને ભોજન કરાવીને પછી પોતે મૌન રાખીને ભોજન કરવું જોઈએ। હે માતાજી, હવે આ વ્રતનું ફળ હું કહું છું તે ધ્યાનથી સાંભળો। કારતક વદ સંકષ્ટી ચતુર્થીએ ઘી અને અડદ મિશ્ર કરીને હવન કરવો જોઈએ। તેના ફળ સ્વરૂપે યજમાનને સર્વ પ્રકારે સફળતા પ્રાપ્ત થાય છે। શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે વૃતાસુર નામે એક દૈત્ય રાજ હતો। તેણે ત્રિલોકને જીતી લઈ સર્વ દેવોને પરાધીન કર્યા હતા। દેવોને પરાધીન કરતા તેમણે 10 દિશાઓમાં નાસભાગ શરૂ કરી। વૃતાસુર દૈત્યરાજે દેવતાઓને ત્રિભુવનમાંથી હાંકી કાઢ્યા। દેવો બધી દિશાઓમાં વેરવિખેર થઈ ગયા। આખરે બધા દેવો એકત્ર થઈ સ્વર્ગના રાજા ઇન્દ્રદેવના નેતૃત્વ હેઠળ સૌ એકઠા થઈ ભગવાન શ્રી વિષ્ણુને શરણે ગયા। તેમણે શ્રી વિષ્ણુ ભગવાને દૈત્યરાજ વૃતાસુરના જુલ્મોની વિગતવાર વાત કરી। દેવોની વાત સાંભળી શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું, સમુદ્રની મધ્યમાં ટાપુ દ્વીપમાં વસવાને કારણે દૈત્યો નિરંકુશ થઈ ઉછળ અને અતિ બળવાન બની રહ્યા છે। વૃતાસુરે બ્રહ્માજી પાસે વરદાન મેળવ્યું છે કે કોઈ દેવ તેને મારી ન શકે। આથી હવે તમે બધા અગસ્ત્ય મુનિ પાસે જાઓ, તેમને પ્રસન્ન કરો। અગસ્ત્ય મુનિ આખા સમુદ્રને પી જશે
ત્યારે બધા દૈત્યો પોતાના પિતા પાસે ચાલ્યા જશે. પછી તમે બધા સ્વર્ગમાં સુખેથી નિવાસ કરી શકશો. તમારું આ કામ અગસ્ત્ય મુનિની મદદથી પૂરું થશે. શ્રી વિષ્ણુ ભગવાનનું ઉપર્યુક્ત કથન સુણી બધા દેવોએ અગસ્ત્ય મુનિની પાસે જવાનો નિર્ણય કર્યો. દેવો બોલ્યા, આપણે બધા અગસ્ત્ય મુનિ પાસે જઈએ. પછી બધા અગસ્ત્ય મુનિના આશ્રમે ગયા. મુનિવર્યની સ્તુતિ પ્રાર્થના કરી તેમને પ્રસન્ન કર્યા. મુનિએ પ્રસન્ન થઈ સૌના ક્ષેમ કુશળ પૂછ્યા અને બોલ્યા, હે દેવતાઓ, તમે બધા એકત્ર થઈ અહીં શા માટે આવ્યા છો? અહીં આવવાનું શું પ્રયોજન છે? દેવો બોલ્યા, દૈત્યરાજ વૃતાસુરે અમને પરાજિત કર્યા છે, સ્વર્ગ ઝૂંટવી લીધું છે, તેથી સ્વર્ગ છોડીને અમે બધા અહીં તહીં રખડતા થઈ ગયા છીએ. આ માટે અમે શ્રી વિષ્ણુ ભગવાન પાસે ગયા હતા. તેમણે અમને તમારી સમક્ષ બધી વાત રજૂ કરવાની સલાહ આપી છે. અમને શ્રદ્ધા છે કે આપ અમને સહાયભૂત થઈ અમારી મુશ્કેલી દૂર કરશો. અગસ્ત્ય મુનિ બોલ્યા, હે દેવગણો, તમારે આ માટે ડરવાની કોઈ જરૂર નથી. તમે અહીં જે હેતુસર આવ્યા છો તે તમારો મનોરથ અવશ્ય પૂર્ણ થશે. અગસ્ત્ય મુનિ પાસેથી આવું સાંત્વન મેળવી દેવોના મનમાં શાંતિ થઈ. પછી દેવો પોતપોતાની સ્થાને ચાલ્યા ગયા. સર્વ દેવગણોના ગયા પછી અગસ્ત્ય મુનિ ઊંડી ચિંતામાં પડી ગયા. તે વિચારવા લાગ્યા કે 1,00,000 યોજનના એ વિશાળ મહાસાગરને હું કઈ રીતે પી શકીશ. અંતે તેમણે શ્રી ગણપતિનું મનમાં સ્મરણ કર્યું. પછી વિચાર કરી વિધિ વિધાનપૂર્વક સંકટ ચતુર્થીનું વ્રત કર્યું. પૂરી શ્રદ્ધાથી 3 મહિના આ વ્રત કર્યા પછી શ્રી ગણેશજી અત્યંત પ્રસન્ન થયા. એ વ્રતના પ્રભાવથી અગસ્ત્ય મુનિએ સમુદ્રનું મંથન કરી તેને તદ્દન સૂકવી નાખ્યું. આ વ્રતના પ્રભાવથી અર્જુને નિવાત, કવચ વગેરે બધા દૈત્યોનો પરાજય કર્યો હતો. શ્રી ગણપતિજીની આ વાત સાંભળી માતા પાર્વતીજી અત્યંત પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે મારો આ સુપુત્ર આખા જગતમાં પૂજાય છે અને સર્વ સિદ્ધિઓ આપનારો છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હે ધર્મરાજ યુધિષ્ઠર, તમે પણ સંકટ ચતુર્થીનું વ્રત કરો. તે કરવાથી તમે જલ્દીથી બધા દુશ્મનો પર વિજય મેળવી તમારું રાજ્ય ફરીથી પ્રાપ્ત કરી શકશો. ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી ધર્મરાજ યુધિષ્ઠરે શ્રી ગણપતિજીનું વ્રત શ્રદ્ધાથી કર્યું. એ વ્રતના પ્રભાવથી તેમણે દુશ્મનોને જીતી પોતાનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું. આ વ્રતની કથા સાંભળવા માત્રથી જ સેંકડો હજારો અશ્વમેઘ યજ્ઞ અને વાજપેયી યજ્ઞો કર્યાનું પુણ્ય ફળ મળે છે. પુત્ર પૌત્રાદિનું સુખ મળે છે. સુખ, સમૃદ્ધિ, સંતતિ, સંતાન પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતું સંકટ ચતુર્થી વ્રતની વિધિ, મહાત્મ્ય અને વ્રતની કથા વાર્તા. આજના દિવસે ગણેશજીનું પૂજન, અર્ચન, પ્રાર્થના સાથે ઉપવાસ કરવાનું વિશેષ મહત્વ છે. આજની પૂજામાં ભગવાન શ્રી ગણેશજીને અબીલ, ગલાલ, ગંગાજળ, ગુલાબજળ, દુર્વા, જનોઈ, સોપારી, પંચામૃત, 5 ઋતુફળ સાથે મોદકનો પ્રસાદ અર્પણ કરવામાં આવે તો કુંડળીમાં રહેલા મંગળદોષનું નિવારણ થાય છે. આજે રાત્રે ચંદ્ર દર્શન કરવાથી અટકેલા કાર્યો પૂર્ણ થશે તથા સર્વ કાર્યો નિર્વિઘ્ને સંપન્ન થશે. આજના દિવસે શ્રી ગણેશ ચાલીસા, શ્રી ગણેશ સ્તોત્રનો પાઠ કરવો. ઓમ ગમ ગણપતયે નમઃ એ મંત્રની જપમાળા કરવી, જે સર્વ પ્રકારે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. જે વ્યક્તિ માંગલિક છે, જેમના લગ્ન નથી થઈ રહ્યા, તેમણે સંકટ ચોથનું આ વ્રત જરૂર કરવું જોઈએ. આ વ્રત કરવાથી અવશ્ય તેમની મનોકામના પૂર્ણ થશે. સંકટ ચોથનું આ વ્રત સંકટને હરનારું છે. દરેક મનોકામના સિદ્ધ કરનારું, ગ્રહ દોષ બાધા શાંત કરનારું આ વ્રત દર માસની વદ પક્ષમાં આવે છે, જે કરવાથી મનુષ્યના તમામ સંકટ ટળી જાય છે. તો મિત્રો, સંકટ ચોથ વ્રતની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જેનું વાજપેયી યજ્ઞ કર્યા જેટલું જ પુણ્ય ફળ તમને અવશ્ય પ્રાપ્ત થશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.